નમસ્કાર મિત્રો. આજના ટોપિકની વાત ચાલુ કરું એ પહેલાં એક મારા અંગત મિત્રનું વાત કરવા માગું છું કે જેમને શેરબજારની કાંઈ એક્સપિરિયન્સ કે કાંઈ કોઈ દિવસ વિચારેલું નહીં શેરબજારમાં ઇન્વેસ્ટ કરું. તો મારી સાથે રહીને એમને થયું કે લાવો કંઈક થોડુંક ઇન્વેસ્ટ કરું. તો 3-4 લાખ રૂપિયા એમણે પરાણે પરાણે નાખ્યા. પરાણે એટલે હું કહું છું કે બીતા બીતા કે એની કેપેસિટી તો ઘણી 40-50 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાની હતી, પણ બીતા બીતા 3-4 લાખ રૂપિયા નાખ્યા. તો એ 7-8 મહિનામાં એમણે જે 2-3 સ્ટ્રીપ મેં કીધેલી એમાં લગભગ ત્રણમાંથી બે સ્ટ્રીપમાં 50-60% પ્રોફિટ આજે છે. અને ગઈકાલે એક સ્ટ્રીપમાં પ્રોફિટ બુક પણ કર્યો. તો હવે એની મેન્ટાલિટી શું હશે એ હું મને મારા અનુભવ ઉપરથી કહું કે હવે એને એવું થતું હશે કે એ ટાઈમે આ કીધું ત્યારે 30-40 લાખ રૂપિયા નાખી દીધા હોત તો સારું હતું. અને બીજું કે હવે અત્યારે પ્રોફિટ બુક કર્યો છે, પૈસા હાથમાં આવ્યા છે, તો હવે વધારે રિસ્ક લઈને વધારે પૈસા નાખવા માટે એને ઉતાવળ થતી હશે. પણ અત્યારે બજારમાં નવા પૈસા નાખવા માટે જે મને જે ખતરાની બજારની જે ખતરાની ઘંટી જે કહેવાય, જે મને બીક લાગે છે એ ઇન્ડિયન વોલેટિલિટી ઇન્ડેક્સ, ઇન્ડિયન વિક્સ કહેવાય છે. એ છે કારણ કે એ અત્યારે એના ઓલ ટાઈમ લો આસપાસ લગભગ 1 મહિનાથી 10.01 આસપાસ જ ચાલી રહ્યો છે. જે ખરેખર ઇન્ડિયન વિક્સ છે એ શું બતાવે છે? વિક્સ છે એ શેરબજારમાં ઇન્વેસ્ટરોની માણસોની માનસિકતા બતાવે છે. એટલે અત્યારનો વિક્સ એવું બતાવે છે કે માણસોમાં ડરનો માહોલ જ નથી. માણસને એવો વિચાર જ નથી કે ભાઈ કોઈ ખરાબ ઘટના બની શકે અથવા ખરાબ ન્યૂઝ આવી શકે અને ખરાબ માર્કેટ ડાઉન જઈ શકે એવું માણસ અત્યારે વિચારતો જ નથી. જે મારી દ્રષ્ટિએ ખૂબ જ ડેન્જર વસ્તુ છે, કારણ કે માર્કેટમાં હંમેશા આ વિક્સ એવું બતાવે છે કે ભાઈ અત્યારે ડરનો માહોલ નથી, જ્યારે ડરનો માહોલ હોવો જરૂરી છે. એટલે વિક્સ નોર્મલી 15-16નો હોવો જોઈએ નોર્મલ માર્કેટમાં. એ અત્યારે 10 આસપાસ છે, જે ખરેખર મારી દ્રષ્ટિએ ડેન્જર બાબત છે. કારણ કે મેં આની પહેલાં એક એપિસોડમાં વાત કરેલી M2F પોઝિશનની કે તમારા શેર જે છે એ તમે ગીરવે મૂકી અને બ્રોકર પાસેથી બેંક પાસેથી તમે પૈસા લો અને એ પાછા તમે શેરમાં ઇન્વેસ્ટ કરો. તો એ 1,10,000 કરોડની પોઝિશન ઊભી છે. હવે એ માણસો અત્યારે ધીમે 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 ફ્રસ્ટ્રેશનની હાલતમાં આવ્યા છે. કંટાળ્યા છે, વ્યાજ ભરી ભરીને દર મહિને વ્યાજ ભરવાનું શેર ના હાલતા નથી. એટલે એ કંટાળ્યા છે અને હજી એનામાં પેનિક નથી આવ્યું. એ વીક્સ બતાવે છે કે પેનિક આવી શકે છે. એટલે એ પેનિક આવશે ત્યારે આ બધા M2F પોઝિશન વાળા જે મેં કીધું એ બધાને એકવાર એવો ઝટકો આપશે કે એ લોકો સાફ થઈ જશે. એટલે મારે નવા પૈસા નાખવા હોય તો અત્યારે નાખવાની જરૂરિયાત મને નથી લાગતી, કારણ કે માર્કેટ ક્યાંય ઉપરની બાજુ ભાગી જવાનું કંઈ દેખાતું નથી. એનું કારણ છે કે ભાઈ આપણી ટ્રેડ ડીલ છે એ તે અટકાઈને પડી છે. અત્યારે ટ્રેડ ડીલ ભૂલી ગયા છે માણસો. ટ્રેડ ડીલની વાત જ નથી. હવે 3 મહિના સુધી મીડિયાએ તો ઠેકાડી દીધું છે કે માર્ચ સુધી રાહ જુઓ ટ્રેડ ડીલ માટે, અને ઇન્ડિયામાં કોઈ ચર્ચા નથી કરતું ટ્રેડ ડીલ. મારી દ્રષ્ટિએ ટ્રેડ ડીલ બને એટલી વહેલી થાય ત્યારે શેર બજાર સ્ટેબલ થશે. ત્યાં સુધી વિક્સ એવું બતાવે છે કે અત્યારે નવા પૈસા ઇન્વેસ્ટ કરવાનો ટાઈમ નથી. તો બસ આ જ મારે કહેવું હતું. અને આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમને જો આમાંથી કંઈ વસ્તુ જાણવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરીને પૂછજો. થેન્ક યુ.